વાસ્તુ માત્ર ભૂમિનું હોય એવું નથી, વાસ્તુ શરીરનું પણ હોઈ શકે છે. જો આપણા શરીરનું વાસ્તુ ઇમ્બેલેન્સ હોય ને તો શું થાય ખબર છે સાહેબ? શું નામ છે આપનું? હાજી, આ મોટી મોટી મૂછોવાળા ભાઈ, શું નામ તમારું? જોશી સાહેબ. જોશી સાહેબ, જ્યારે આપણે વ્હીકલ લઈને નીકળીએ છીએ તેવે વખતે કોઈક આપણી પાછળ એની ગાડી લઈને નીકળે છે અને જો એ વધારે પડતા હોર્ન મારે 2, 4, 5 વખત તો આપણે ગુસ્સે થઈ જઈએ છીએ. આમાંથી કેટલા ગુસ્સે થાય છે? થઈ જઈએ છે ને. હિન્દુસ્તાનમાં અને પરદેશમાં આમાંથી ઘણા બધા ગયા હશે. ફરક શું છે ખબર છે? આપણે જ્યારે દીપકભાઈ આપણે ઘેર તૈયાર થઈએ છીએ ને બહાર જવા માટે તો એટેચથી થઈએ છીએ અને ગાડીમાં બેસીને ઉતાવળ કરીએ છીએ. એ લોકો તૈયાર જલ્દી થાય છે અને ગાડી શાંતિથી ચલાવે છે. આટલો ફરક છે. માટે આ જ્યારે આપણી પાછળ કોઈ હોર્ન વગાડે છે ને તે વખતે જ્યારે આપણે ગુસ્સે થઈ જઈએ છીએ એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક આપણું બીપી અપડાઉન થાય છે. તો એ પણ આપણા શરીરને આપણા શરીરનું જે વાસ્તુ છે એ ઇમ્બેલેન્સ કરે છે. તો એના માટે શું કરવું જોઈએ? કંઈ જ નહીં. દરરોજ સવારથી સાંજ સુધીમાં 4 થી 5 વખત તમારી આંખોમાં જો પાણી છાંટશો ને સાહેબ, તો હું એવું માનું છું કે ગુસ્સો આવવાનો બંધ થઈ જશે.